ધોળકાના બસ સ્ટેશન પાસે આવેલ અતિ પ્રખ્યાત શ્રીરામ ખમણ હાઉસના ખમણમાંથી કાનખજૂરો નીકળ્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અત્યારે દરેક જગ્યાએ બેદરકારીની બૂમો ઉઠી રહી છે, ત્યારે હવે આ ફક્ત ફૂડ સ્ટોલ ચલાવતા લોકો કે મોટી મોટી હોટલો ચલાવતા લોકો હોય કે પછી કોઈ ફરસાણ કે મીઠાઈની દુકાનોમાં પણ આવી લાપરવાહી અને બેદરકારીના અનેક કિસ્સાઓ જોવા મળે છે। એવો જ એક કિસ્સો ધોળકા બસ સ્ટેશન પાસે આવેલ ધોળકાની પ્રખ્યાત શ્રીરામ ખમણ હાઉસમાં વેચાતા ખમણમાંથી કાનખજૂરો નીકળવાની ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે કોઈ જાગૃત નાગરિક એને જોઈને તેને કેમેરામાં કેદ કર્યો છે। તો વિચારજો કે લોકો ફક્ત નામ સાંભળીને વસ્તુની ખરીદી કરતા હોય છે। જે એક વિશ્વાસ રાખીને શ્રીરામ ખમણ હાઉસમાંથી ખરીદી કરતા હોય છે, તેઓ સાથે આવું કેટલીક વાર બન્યું હશે। શું કોઈએ આનું ધ્યાન દોર્યું હશે ખરું? ખરેખર આ લોકોના જીવન સાથે ચેડા નથી થઈ રહ્યા? આ એક ગંભીર પ્રશ્ન છે। સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત, ધોળકા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।